જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને જો કે તમે મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. અને આજે સૌપ્રથમ પહેલાં તો તમને બધાને આજે અમારા માટે પર્સનલ ખુશીનો દિવસ છે. અને જો કે તમારી સાથે શેર તો કરવો જ પડે, કારણ કે આજે અમારા લગ્નના 2 વર્ષ પૂરા થયા છે. એટલા માટે કહે છે કે મારી મેરેજ એનિવર્સરી છે આજે 5 તારીખ છે 5/2022માં લગ્ન થયા હતા અમારા. અને આજે એના 2 વર્ષ પૂરા થયા છે. તો આજે તો થોડો ઘણો ખુશીનો માહોલ છે ઘરે. તો જોઈશી આજની ખુશીનો માહોલ અમારા ઘરે કેવો છે. એ પહેલાં આપણે કેવલની કાકીને હેપી મેરેજ એનિવર્સરી વિશ કરી દઈએ. ઘરે જો સરસ મજાના આવા મસ્ત ગુલાબી ફૂલ ખીલ્યા છે. અને આ બાજુ જો ગુલાબનો ગટ્ટ, અને અહીંયા પણ ગુલાબ છે. આપણે વિશ કરવાના છે એટલે પહેલાં તોડીને વિશ કરીશું એને. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો તો આવું પણ એમને ત્યાં તોડી નાખ્યો. આમ જોતો ફૂલ આમ હોય એમ ન હોય, આમ હોય. પકડી રાખ, આ પકડી રાખ. હા, આમ હોય. જોતો ફૂલ કરતા વિશેષ છે. તારા ઉપર કેટલું માન છે બોલ. ખબર જ છે ને. તો આજે તો અમારા માટે ખુશીનો દિવસ છે કા. કેમ પરણે હા બોલશે. અત્યારે તો મસ્ત શીરા બેસી ગયા છીએ. શેવામાં પાખડી ને બધું છે. ને આ બાજુ મારા મમ્મી, અને મારા મમ્મીનું આજે નવું નામ પાડ્યું છે શબરીમાં. કા કાબા શબરીમાં હાલો શિરાવા. કેવી સા લાગી? સરસ લાગી. આજે અમારા લગ્નની તારીખ છે. તમને આશીર્વાદ આપો શબરીમાં. કેમ ગાવી દે. હાલો બા બસ. ખાવા માટે સાફ થઈ જાય છે. આશીર્વાદ તો પેલા આપો. આશીર્વાદ જ છે ભગવાન માતાજીના. ના તમારા આપો ને. તમારા આશીર્વાદ અમારા માટે. લાડ બધાય આમ કેવા આમ શબ્દમાં વ્યક્ત થયા કરો તો કેમ લે રે વાહ વાહ વાહ. જો આવી ઢીંગો આવી. ક્યાં જવું છે કેતો? બાલ મંદિરે કેતો. બાલ મંદિરે ગીત ગાય એકાદું હારું હાલ. તો ઓલું ગીત ગાતી હતી ને તે દી. ઓય માલો દીકલો આવ્યો. આવડે છે તને? આવડે છે કરતા આવ્યો. ઓય માલો દીકલો આવ્યો કેતો. વાહ દીકલો. મમ્મી શું કરો છો? છે અહીંયા બાળ મંદિરેથી પડીકા લઈ આવ્યો. તો શું કરશે? કોનો ફોન ચાલુ છે? રક્ષાબેન કેમ છે? મજામાં? ઠીક. તો અમારા વ્લોગનું શૂટિંગ ચાલુ છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો. એ કે કઈ વાંધો નહીં બા. ઠીક ઠીક. એ વાંધો નહીં. સારું લ્યો દક્ષાબેન. આ નાના છોકરાઓ જો. એટલે શું કરો છો તમે પણ? એ શું પણ? કેમ કેમ પણ? એટલે સમજાય ખરા સબસ્ક્રાઇબ નો મિનિંગ શું થાય, લાઈક નો મિનિંગ શું થાય, શેર નો મિનિંગ શું થાય, કોમેન્ટ નો મિનિંગ શું થાય એમ કહું છું. હા 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 ઠીક. અચ્છા કાંઈ વાંધો નહીં. થેન્ક યુ. ત્યારે મસ્ત છે બધા વાળું કરવા બેસી ગયા છે. કા મમ્મી? હા. શું બનાવ્યું છે વાળુમાં આજે? ભરથું બાજરાના રોટલા. અરે વાહ. જાય મસ્ત ભરથું છે અને બાજરાનો રોટલો. કેવું બન્યું ઉપા ભરથું? મને તો રીંગણા બાફેલા જ ભાવે. ઠીક. તમારા ફેવરિટ રીંગણા છે એમ ને? અચ્છા અચ્છા. એટલે તમે ધ્યાન ખાવા માંડ્યા. ફેવરિટ. હું મમ્મી? ફેવરિટ. ફેવરિટ ફેવરિટ ફેવરિટ. ફેવરિટ. નવું માર્કેટમાં લોન્ચ થયું છે આજે.
પેલા આપણે શું બોલતા હતા બા આપણે ઓલું ચેરી આવ્યા ફેવરિટ ફેવરિટ મંજુલાબેન ગાજરવાળા પોતે તમે જ તે ને બા પોતે હે બા મમ્મી આપણા એટલે તમારા ખાસ કરીને તમારા સુરતવાળા ફ્રેન્ડ નથી તમારા ઈ એમ કહેતા હતા કે માસીને જોઉં ને એટલે કે તમને જોઉં ને એટલે એના મમ્મીની એને યાદ આવી જાય એમ ઈ એમ કહેતા હતા કે માસી મારા મમ્મી જેવા છે એમ કહેતા હતા ઈ એમ કહેતા હતા. કોમેન્ટ આજે એવી કરી હતી એને અને રોજ કોઈ એક કોમેન્ટ તો એની હોય ને હોય જ તે. આપણે એમ કહેવાય ને કે આ જગ્યાએ કોમેન્ટ કરજો તમે તો એ કોમેન્ટ કરે આને પાવભાજી બનાવી હતી હું વસ્તુ ઘટે છે એ હોત ને એને કીધું તું શહેરમાં રહેશે તો ખબર હોય અમને ન ખબર હોય કે. હે ને સારું કહેવાય ને કોમેન્ટ કરે ઈ કહેજો કે કાંઈક નવીન બનાવો તો એમને કહેજો આ બનાવો આ વસ્તુ આ નાખવાનું. તમે એમ કીધું કે હું એને ઘરે જાઈશ તો એ સુરત રહેશે તો એ પાછા ગામડે તો આવતા જ હશે ને તો તમે નહીં કહો એને કે ભાઈ ગામડે આવો તો અમારા ઘરે આવજો એમ નહીં કહો બાજરાના રોટલા ઓળો ખવડાવીશું. એટલે પેલા કહો તો ખરા કે ભાઈ આવજો એમ આવે જ ને આવજો કેવી ઠીક. થોડા આવે જાય. ઠીક અચ્છા ગામડે આવો ત્યારે આવજો મારા ઘરે અને બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો એવો પ્રોગ્રામ કાંઈક ગોઠવશું બરોબર ને બનાવશો ને પાછા તમે હા. મસ્ત બધા જો વાળું કરવા બેહી ગયા છે તો આપણે પણ નિરાતે વાળું કરી લેવી તો બધા કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો કેવલની કાકી હાટુ સરપ્રાઈઝ લઈ જાવી છીએ એટલા માટે એ તો જો હોઈ ગઈ છે અહીંયા એને કઈ ખબર છે નહીં કારણ કે આ જબલામાં છે કે ઉઈ એ તો હોઈ ગઈ છે પેલા કેક હેઠી મૂકી દેવી અહીંયા ઉઈ કેમ હોઈ ગઈ તો હું કરું હે તો હું કરું આજ આપણા લગ્નના 2 વર્ષ પૂરા થયા એટલા માટે કે આપણી મેરેજ એનિવર્સરી છે તો કાંઈ સેલિબ્રેશન નહીં કરવાનું કે આપણે એવું ન આવે હે ઊંઘમાં છો માથામાં કંજાળે છે હાલો કેક લાવ્યા છે કેક કાપવાની છે હે હુઈ ઊભી થાય એમ એને તો નીંદરમાંથી આપણે જગાડી છે અને જાગી ગઈ છે કેવી લાગી સરપ્રાઈઝ ઊંઘમાં છો હજી કહેવા માટે શબ્દ નથી વાહ તો હવે કેક આપણે કાપવાની શરૂઆત કરી દઈએ કારણ કે અમે 2 જ છીએ આજે તો આપણે ફટાફટ મીણબત્તીને બધું જગવી નાખવી તો મસ્ત જો આપણે મીણબત્તી જગવી નાખી છે તો કરો શરૂઆત સૌ પ્રથમ પહેલા તો આ મીણબત્તી ઓલવી ઈ પહેલા કહેવા માંગીએ છીએ કારણ કે અમારા 2 વર્ષનું લગ્ન જીવન ખૂબ જ દ્વારકાધીશની દયા કુળદેવી માની દયાથી અમારે ખૂબ જ સારી રીતે એવું પસાર થયું હતું અને હજી આગળના દિવસો અમારા માટે ખૂબ 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 ખુશીવાળા આવવાના છે એટલા માટે તો આજે ખૂબ જ અમે બે ખુશ છીએ બરાબર ને બીજું કઈ તારે કેવું છે બોલ તો ખરા એકાદો શબ્દ ઊંઘમાં છે એટલે કઈ બહુ બોલશે નહીં હે ઠીક અચ્છા કરો શરૂઆત 1 2 3 4 લે માપે હોય કેવડું મોટું બટકું કાપ્યું મેં કીધું થોડુંક તારે શરદી જેવું છે એટલે મેં થોડું ખાઈ લીધું એના બદલે તેને કેમ જોતો
ઓ બેટા એમ છે પણ હું કોણ ચતુર 101 થોડા પાછા પડું જય જા કેમ પણ રે વાગે જય દ્વારકાધીશ કેમ પણ અમારી મેરેજ એનિવર્સરી અમારે આ રીતે કાંઈક અમે સેલિબ્રેશન કર્યું છે અને બહુ મજા આવે કેક બહુ મસ્તીની છે ચોકલેટ ફ્લેવરની છે બરોબર ને ભાવી ને તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું બરોબર ને કે તો ખરા લાસ્ટમાં બોલવાનું કેક ખાવા મળ્યું ખાવું છે તો કાંઈ વાંધો નહીં તો કેક ખાય તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ પૂરો કરીશું અહીંયા કાલે ફરીથી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચલો જય માતાજી જય માતાજી. ઓકે તો બાય બાય